સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણિયા, રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે સકારાત્મક વિચાર શક્તિ, પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. મિત્રો, ભગવાને આપણે બધાને મનુષ્ય બનાવ્યા છે તો બધામાં કંઈક ને કંઈક છે ને શક્તિ આપેલી છે, પણ તે શક્તિનો આપણે કેવો ઉપયોગ કરીએ ને એ આપણા ઉપર ડિપેન્ડ છે. માની લ્યો કોઈ અઘરી પરિસ્થિતિ છે લાઈફમાં, ત્યારે તમે તમારા જીવનમાં કેવા ડેવલપ થાવ ને એ એના પર ડિપેન્ડ છે કે તે પરિસ્થિતિમાંથી તમે છે ને કઈ રીતે બહાર નીકળો. ઘણા લોકો રડી અને બેઠા રહીએ અને ઘણા લોકો તે પરિસ્થિતિમાંથી સ્માઇલ કરી પોઝિટિવ વિચારી અને બહાર નીકળી જતા હોય છે. તો તેવા લોકો ઘણા લાઈફમાં આગળ વધે છે. અને મિત્રો, ગમે એવી ખરાબ પરિસ્થિતિ ના હોય, આપણી પાસે છે ને બે રસ્તા હોય. કાં તો તમે એમાંથી રસ્તો શોધો અને કાં પછી બેઠા રહ્યો. અને પરિસ્થિતિ એને મિત્રો ક્યારેય આવી નથી થતી. આપણા ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે પરિવર્તન છે ને સંસારનો નિયમ છે. ગમે એવો તમારો નબળો સમય હોય ને તે બદલાશે જરૂર. તો પછી ચિંતા કરવાની શું કામ જરૂર છે? તમે બધું છે ને તમારા હાથમાં છે. તમે ડેવલપ કેમ થાઓ કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં તમે પોઝિટિવ વિચારીને જો આગળ વધો ને તો તમને આગળ વધતા કોઈ રોકી શકતું નથી. અને મિત્રો, સાયન્સમાં પણ મિત્રો એને વસ્તુ સાબિત થઈ ગઈ છે કે એક પોઝિટિવ વિચાર છે ને એક નેગેટિવ વિચાર કરતાં છે ને લાખ ગણો તાકાતવાળો છે. તો પછી ત્યાંથી જ આપણે બીજું કંઈ વિચારવાની જરૂર નથી. અને મિત્રો, પરિસ્થિતિ એને ક્યારેય માણસ ઉપર એને હાવી નથી થતી. કેમ કે માણસ પાણીમાં પડે ને કે ડૂબે ને તો તે મરે છે, પણ મરે ક્યારે છે કે એને તરતા નથી આવડતું ને ત્યારે તે ડૂબે છે. પણ મિત્રો, પરિસ્થિતિમાંથી બહાર નથી નીકળતા આવડતું હોય ને માણસને ત્યારે તકલીફ પડે છે. તો તમને પરિસ્થિતિમાંથી જો બહાર નીકળતા આવડશે ને તો તમે ધારો ને એ કરી શકો છો. અને મિત્રો, જેટલું તમે પોઝિટિવ વિચારશો ને એટલું તમે એને ઝાઝા લાઈફમાં ડેવલપ થઈ શકો છો. ને પોઝિટિવ થિંકિંગમાં ઘણો બધો પાવર રહેલો છે. તમે આજે 1% પોઝિટિવ વિચારો, કાલે તમે ધીરે ધીરે તે પરિસ્થિતિમાં પોઝિટિવ કોઈ પણ લાઈફમાં પરિસ્થિતિ આવશે ને તો તમે એમાં સારું ગોતી શકશો. એટલે માટે સવારે ઉઠો ને એટલે ભગવાનને પહેલાં થેન્ક યુ કહેવાનું. અને આજના નવા કામની હું શરૂઆત કરું ને તેમાં શું સારું થઈ શકે છે એમ છે તે પહેલાં વિચારો, પછી તમારું કામ છે ને સારું જ થશે. મિત્રો, એ વાત કન્ફર્મ છે. આપણી અંદર છે ને મિત્રો, રામ અને રાવણ બંને રહેલા છે. આપણે કોના ઉપર ફોકસ કરવું ને એ આપણા ઉપર ડિપેન્ડ છે. તમે જેટલું સારું વિચારશો, કોઈની મદદ કરશો, કોઈનું સારું કરશો, કોઈનું ભલું કરશો, કોઈને ખુશ કરશો, તમારી થયેલી કોઈની મદદ કરશો, તો મિત્રો ધીરે ધીરે હે ને તમે એવા હે ને બનતા જાઓ. તમને અંદરથી ફિલિંગ આવશે કે ના, ખરેખર મને આ બધું કરવાથી હે ને સારી ફિલિંગ આવે છે. તો હંમેશા હે ને પોઝિટિવ વિચારો, પોઝિટિવ રહ્યો. અને લાસ્ટમાં મિત્રો હે ને એટલું કહીશ કે जीत और हार आपकी सोच पर निर्भर है होती है. मान लो तो हार होती है और जीत लो, ठान लो तो जीत होती है. તો બસ ખાલી તમારે પોઝિટિવ વિચારવું જ છે. મિત્રો, પરિસ્થિતિ ગમે એવી હોય, હંમેશા પોઝિટિવ રહેતા શીખો તો લાઈફમાં તમે ઘણા બધા આગળ વધી શકશો. થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેર કરજો, ફોલો કરજો અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને હંમેશા લાઈફમાં પોઝિટિવ રહેજો. થેન્ક યુ. આઈ લવ યુ.